સમાચારો જોઈએ વિસ્તારથી તો રાજકોટમાં દારૂ અને અશ્લીલ સીડીઓ સાથે પકડાયેલી યુવતીઓના મુદ્દે હવે અહીં પેઇંગ ગેસ્ટમાં રહેતી યુવતીઓના વાલીઓએ રેલી કાઢી છે। રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીઓના વાલીઓ અગાઉ દારૂ સાથે પકડાયેલી યુવતીઓની કોલ ડિટેલ્સ જારી કરવાની માંગ કરી રહ્યા છે। અગાઉ પકડાયેલી યુવતીઓના શહેરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી અન્ય યુવતીઓ સાથે સંપર્ક છે કે કેમ તે જાણવા માટે આ વાલીઓ કોલ ડિટેલ્સ જારી કરવાની માંગ કરી રહ્યા છે। આ માંગ સાથે વાલીઓ આજે રેલી કાઢી હતી અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। તો જે યુવતીઓ દારૂ અને અશ્લીલ સીડી સાથે પકડાઈ હતી તેના કોલ ડિટેલ્સ જારી કરવાની માંગ આ વાલીઓ કરી રહ્યા છે। જે અન્ય યુવતીઓ પીજીમાં રાજકોટમાં રહે છે તે યુવતીના વાલીઓ આ રેલી કાઢીને પોલીસ સામે આ માંગ કરી રહ્યા છે। તો પીજીમાં રહેતી યુવતીઓના વાલીઓએ આ રેલી કાઢી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ઋષિજી। ઋષિ, પીજીમાં રહેતી યુવતીઓના જે વાલીઓ છે તેમણે રેલી કાઢી છે અને સાથે જ જે દારૂ સાથે અને અશ્લીલ સીડી સાથે યુવતીઓ પકડાઈ હતી તેમની કોલ ડિટેલ્સ જારી કરવાની તેમણે માંગ પણ કરી છે, ત્યારે શું માહિતી છે? જી, હાલમાં તો તમામ વાલીઓએ રોષપૂર્ણ રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને કમિશનરે એ લોકોને બાંહેધરી આપી છે કે આ મામલે પોલીસ સઘન તપાસ કરશે। કોઈ પણ પ્રકારનું અમારા પર રાજકીય પ્રેશર નથી કે કોઈ પણ હવે ભવિષ્યમાં રાજકોટની કોઈ પણ દીકરીઓ આ બાબતે કોઈ પણ ચર્ચામાં નહીં આવે એની પણ અમે બાંહેધરી આપીએ છીએ અને એનો ખ્યાલ રાખશું। એ મામલે રાજકોટમાં મહિલાઓની સુરક્ષામાં પણ વધારો કરાશે તેવું કમિશનરે બાંહેધરી આપી હતી। ત્યારે વાલીઓએ પણ રાજકોટના વોર્ડ વાઇઝ કે જે રાજકોટમાં બહાર ગામથી આવતી દીકરીઓ અહીં રૂમ રાખી હોસ્ટેલમાં રહે છે તેઓનો સંપર્ક કરશે અને તેઓને આ ચુંગાલમાં જતા અટકાવશે। જી, આભાર ઋષિ માહિતી આપવા માટે।